યુઝફુલ જજમેન્ટ વસિયત અંગે કોઈપણ દસ્તાવેજમાં વિલના આવશ્યક ઘટક ગેરહાજર હોય તો તેને વિલ તરીકે ગણી શકાય નહીં અને આવા દસ્તાવેજના આધારે કોઈ પ્રોબેટ જારી કરી શકાય નહીં. સદર કેસની વિગતો મુજબ અરજદારે નીચેની કોર્ટમાં ગુજરનારના વિલ અંગે પ્રોબેટ મેળવવા માટેની અરજી દાખલ કરેલ. જે અંગેની પ્રોબેટ મેળવવા અંગે કાર્યવાહીમાં વાંધેદાર દ્વારા વિલના ખરાપણા અંગેની તકરાર લેવામાં આવેલ અને જણાવેલ કે જે દસ્તાવેજના આધારે પ્રોબેટની માંગણી કરવામાં આવી રહી છે તે વિલ નથી, કારણ કે તે વિલની વ્યાખ્યામાં આવતી નથી. નીચલી અદાલતે સવાલવાળું વિલ એટલે કે સુવિવાદિત દસ્તાવેજ વિલની વ્યાખ્યામાં આવે છે કે કેમ તે અંગેનો ઇસ્યુ ફ્રેમ કરીને તેના જજમેન્ટમાં જણાવ્યું હતું કે વાદગ્રસ્ત દસ્તાવેજ વિલના દાયરામાં આવતો નથી અને તેથી પ્રોબેટ માંગણી અરજી રદ કરેલ. તે ચુકાદા સામેની અપીલમાં નામદાર હાઈકોર્ટે જણાવેલ કે જો દસ્તાવેજની ભાષા સંપૂર્ણ રીતે વાંચવામાં આવે તો પણ તે ક્યાંય એવું કહેતી નથી કે દસ્તાવેજ કરી આપનાર મૃત્યુ પછી તેને અમલમાં લાવવાનું છે. તેથી દસ્તાવેજ ભારતીય વારસાધિકાર અધિનિયમની કલમ 2H જણાવવામાં આવેલ વિલની વ્યાખ્યા વસિયતનામું કરનારનો ઇરાદો દસ્તાવેજનો અમલ કરતી વખતે સ્પષ્ટ શબ્દોમાં હોવો જોઈએ કે તે વસિયતનામું કરનારના મૃત્યુ પછી અમલમાં મૂકવો જોઈએ. તે મુજબ આવતો નથી. વાદગ્રસ્ત દસ્તાવેજ તે વ્યાખ્યામાં આવતો ના હોય, તેથી દસ્તાવેજમાં વિલની આવશ્યક ઘટક ગેરહાજર હોવાથી તેને વિલ તરીકે ગણી શકાય નહીં અને આવા દસ્તાવેજ માટે પ્રોબેટ જારી કરી શકાય નહીં. માહિતી સ્ત્રોત: રામપ્રસાદ વર્સિસ ભેરુલાલ એન્ડ અધર્સ, AIR 1992, મધ્યપ્રદેશ. નમસ્કાર મિત્રો, જો આપ નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કામ આવતી નવી માહિતી સૌપ્રથમ મેળવી શકો અને માહિતી સારી લાગે તો મિત્રો સાથે શેર કરી દેજો. થેન્ક યુ.